બોટાદ જિલ્લામાં ગઢડાના જંડા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવા જતા યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાની કરી કોશિશ। ગઢડાના સર્કલ ઓફિસરે 2 મહિલા અને 1 પુરુષ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની નોંધાવી પોલીસ ફરિયાદ। જંડા ગામના નથુભાઈ ઓધાભાઈ ઇટાળિયા અને દિલીપભાઈ મોહનભાઈ ઇટાળિયા વચ્ચે રસ્તાને લઈને ચાલતો હતો વિવાદ। ગઢડા મામલતદારે જમીનમાં રસ્તો ખુલ્લો કરાવવાના હુકમને પગલે સર્કલ ઓફિસર પોલીસ બંદોબસ્ત સાથે ગયા હતા। તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ત્રણેય શખ્સોએ કામગીરી અટકાવી। ભાવનાબેન જેસીબી નીચે સૂઈને કામગીરી અટકાવી તો કોમલબેને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાની કરી કોશિશ। સર્કલ ઓફિસર દ્વારા 108ને જાણ કરાઈ પરંતુ 108ને સમય લાગતા પોલીસની ગાડીમાં મહિલાને સારવાર અર્થે પહોંચાડેલ। સમગ્ર મામલે સર્કલ ઓફિસર કુલદીપસિંહ મહેન્દ્રસિંહ સોલંકીએ ગઢડા પોલીસમાં 3 વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। ગઢડા પોલીસે દિલીપભાઈ મોહનભાઈ ઇટાળિયા, કોમલબેન ઇટાળિયા, ભાવનાબેન ઇટાળિયા વિરુદ્ધ કલમ 221, 223, 226, 54 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી।